સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વહાલા ભક્તોને જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓનું નામ જ્યારે આવે ત્યારે પ્રેમાનંદ સ્વામીને સંતો ભક્તો અવશ્ય યાદ કરતા હોય છે। પ્રેમાનંદ સ્વામીનું આખ્યાન આપણે એક વખત કહી ચૂક્યા છીએ, એટલે એ બાબતે વાત અત્યારે કરવી નથી। સ્વામિનારાયણ સંપ્રદાયના સત્યકામ જાબાલી જેવા આ સંત ભગવાન માટે જ જન્મ્યા હતા। ઓરડાના પદ, વંદુના પદ આદિકમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું વર્ણન કરવું હોય તો પ્રેમાનંદ સ્વામી જેવું કોઈથી ન થઈ શકે। આ વિડીયોમાં મારે કેટલીક વાતો એવી કરવી છે જે તમે અન્ય ગ્રંથોમાં ક્યારેય જોઈ કે વાંચી નહીં હોય। ઘણાકના મતે સ્વામી ગાંધર્વ જ્ઞાતિમાં જન્મ્યા હતા તો ઘણાકના મતે સ્વામી મુસલમાનને ત્યાં જન્મ્યા હતા। આવી રીતના બે મત છે। વળી સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથોમાં નંદ સંતોના જીવન કવન લખવામાં આવ્યા નથી, નહીતર તેમાં જોઈને હરિભક્તો સત્ય વાત જાણી શકે। પણ હું એમ કહું કે એક ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવો જબરદસ્ત છે કે એમાં નંદ સંતોના આખ્યાન તો કયા જ છે, પણ એમના પૂર્વજન્મનું વૃત્તાંત પણ લખવામાં આવ્યું છે। તો આપણે આ વિડીયોમાં એવી વાતો સાંભળીશું કે જે જાણવી તમારે ખાસ જરૂરી છે। તો વિડીયો શરૂ કરીએ। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। ઘણા લોકો એવું કહે છે કે સ્વામી દોરા ગામમાં રહેતા અને વૈરાગીના ઝુંડમાં ફરતા, જેમાં જયરામદાસનો ભેટો થયેલો, જે જયરામદાસ પાછળથી જિજ્ઞાસાનંદ સ્વામી થયેલા અને પછી તે બંને દ્વારકાની યાત્રાએ ચાલી નીકળ્યા હતા। આવી બધી વાતો છે। આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિલીલામૃત, હરિચરિત્રામૃત સાગર જેવા ગ્રંથોમાં સ્વામી શ્રી હરિની સાથે રહી સંમત 1862 થી કીર્તન પદો બનાવતા અને ગાતા એવો ઉલ્લેખ જોવા મળે છે। વળી સ્વામી વિશેષ ગઢપુરમાં જ રહેતા, તેથી સ્વામીના જીવનની વિશેષ સત્ય માહિતી ગઢપુરના સંતોને હોય તે સ્વાભાવિક છે। અને પ્રેમાનંદ સ્વામી ધામમાં ગયા બાદ આશરે 28 વર્ષ બાદ લખાયેલ ઉન્મત્ત ગંગા મહાત્મય ગ્રંથ છે। તેમાં સ્વામીના 2 જન્મોનો ઇતિહાસ લખાયો છે। આ ગ્રંથ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાપુરુષોના કૃપાપાત્ર અને સંપ્રદાયના તે કાળના મૂર્ધન્ય વિદ્વાન અચિંત્યાનંદ બ્રહ્મચારી શ્રીહરિ પાસેથી દીક્ષા લેનારા અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામી પાસેથી વિદ્યા અભ્યાસ કરી સ્વામીના રાજીપાથી સ્થિતિ પામેલા એવા 2 અનંતાનંદ બ્રહ્મચારી વર્ષો સુધી શ્રીહરિ સાથે રહેનારા, 3 શાંતાનંદ બ્રહ્મચારી મહાન વિદ્વાન એવા, 4 મુનીશ્વરાનંદ બ્રહ્મચારી અને વેદાદિક શાસ્ત્રના પારને પામેલા, 5 હરિપ્રસાદ શુકલ। આ 5 મહાપુરુષોએ મળી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજના નામે ઉન્મત્ત ગંગા મહાત્મય નામે ગ્રંથની રચના કરી છે। આ ગ્રંથમાં શ્રી હરિએ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી જે મહાન સંતોના પૂર્વજન્મનું વૃત્તાંત કહેલું અને તેના અનેકને પ્રત્યક્ષ દર્શન પણ કરાવેલા એવી ઐતિહાસિક ઘટનાઓનું સંકલન કરાયું છે। એવા આ ગ્રંથમાં પ્રેમાનંદ સ્વામીના પૂર્વજન્મનું વૃત્તાંત તેમજ આ જન્મે પણ તે બ્રાહ્મણ હતા તે સ્પષ્ટ લખાયું છે। વચનામૃત ગઢડા મધ્યના 48માં ભાવ વિભોર બની શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રેમાનંદ સ્વામીના વખાણ કર્યા છે। એવા સંપ્રદાયમાં ચંદ્રની જેમ શોભતા એવા પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામીના પૂર્વ જન્મનું વૃત્તાંત ઉન્મત્ત ગંગા મહાત્મય અધ્યાય 112 ના આધારે નિહાળીએ। ઉન્મત્ત ગંગામાં શ્રી નારાયણાનંદ ઘાટથી 40 ક્રમના અંતરે શ્રી પ્રેમાનંદ ઘાટ પ્રસિદ્ધ છે અને ત્યાં હરિ સામીપ્યદ તીર્થ રહ્યું છે। શ્રી હરિ કહેતા કે હે ભક્તો, મનુષ્ય દેહ મળ્યા પછી મનુષ્યએ જે કાર્ય કરવું જોઈએ તેને આ સંત પ્રેમાનંદ સ્વામી કરે છે, જે મારો યથાર્થ મહિમા સમજે છે, મને ચિંતવે છે। માટે એથી ઉપરાંત બીજો કોઈ વિશેષ લાભ નથી। જે લોકો મારા સ્વરૂપ સિવાય અન્ય વસ્તુ પદાર્થમાં ભોગ બુદ્ધિથી બંધાઈ જાય છે અને તે વિષય ભોગનું જ ચિંતન કરતા રહે છે, તે તો મૂઢ મંદ બુદ્ધિ વાળા છે અને જન્મો જન્મ દુઃખી થાય છે। સાધુ ગુણોના સાગર એવા પ્રેમાનંદ સ્વામીને શ્રી હરિમાં ગાઢ પ્રીતિ હતી, તેથી જ તેમની બુદ્ધિમાંથી તમામ વાસના, અજ્ઞાન અને અવિવેક નાશ પામ્યા હતા અને સર્વાવતારી શ્રી હરિના અતિશય કૃપા પાત્ર બન્યા હતા। સ્વામીનો આવો મહિમા સાંભળી રાયસિંહજી રાજાએ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીને પૂછ્યું કે
પ્રેમાનંદ સ્વામી, પ્રેમ સખી આટલા બધા ગુણિયલ અને શ્રી હરિના કૃપા પાત્ર કેમ બન્યા તેનું જે કારણ હોય તે મને કહો. કેમ જે પૂર્વના પુણ્ય વિના પરમેશ્વરના આવા કૃપા પાત્ર બનાતું નથી. બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી કહે કે હે રાજન, જેમ અમૃત પાનથી તમામ રોગ નાશ પામે અને માણસ અમર બને છે, તેમજ આવા સંતના ચરિત્ર સાંભળવાથી મનના તમામ રોગ નાશ પામે છે, અંતર પવિત્ર થાય છે. માટે હું તમને પ્રેમાનંદ સ્વામીનું આખું પૂર્વ વૃત્તાંત કહું છું. પૂર્વ કાળમાં સંગીત કળામાં તુંબરૂના જેવા નિષ્ણાંત અને ભગવાનના સ્વરૂપમાં અખંડ મનને જોડી રાખનારા એક પવિત્ર બુદ્ધિમાન બ્રાહ્મણ હતા. તે જ્યારે ભગવાનની મૂર્તિ આગળ બેસી પ્રેમ ભીના હૃદયે સંગીત સાથે કીર્તન ભક્તિ કરતા, ત્યારે સૌના મન ભગવાનમાં જોડાઈ જતા. અનેક ભક્તોના અંતરમાં શાંતિ થતી. પરંતુ ભક્તોની નિંદા કરનારા એક ઈર્ષાળુ દુષ્ટ રાજાને આ ન ગમ્યું. પ્રહલાદનો તેને પિતાએ જેમ પૂર્વે તિરસ્કાર કર્યો હતો, તેમ આ પવિત્ર બ્રાહ્મણનો રાજાએ તિરસ્કાર કર્યો. ભક્ત હૃદય બ્રાહ્મણ રાજાના ત્રાસથી ઉદાસ થયા અને પોતાના કુટુંબ પરિવાર તથા ગામને છોડીને પ્રભુને ભજવા વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. ત્યાં ભગવાનના સ્વરૂપમાં પ્રેમે કરી વૃત્તિ સ્થિર કરી પ્રભુની અખંડ આરાધના કરવા લાગ્યા. જ્યારે આ બાજુ ભક્તના અપરાધથી તે રાજાને મહાપાપ લાગ્યું. તેથી તે રાજા મરીને બીજો જન્મ કાચબાનો પામ્યો અને તે કાચબાના શરીરમાં દેહમાં રહીને વર્ષો સુધી મહાદુઃખને પામ્યો હતો. પ્રભુને પ્રસન્ન કરવા વનમાં તપ સાથે ભક્તિ કરવા તે બ્રાહ્મણને ઘણો સમય ગયો. તેમના શુદ્ધ ભાવથી પ્રસન્ન થઈ ભગવાન નારાયણે ગરુડ ઉપર બેસી પ્રત્યક્ષ દર્શન આપ્યા અને વર માગવાનું કહ્યું. પ્રત્યક્ષ પ્રભુના દર્શન થતાં જ બ્રાહ્મણનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. તેણે પ્રેમમગ્ન બની પ્રભુને દંડવટ કર્યા. શરીરનું ભાન ભૂલાઈ ગયું. આંખમાંથી આંસુની ધારા થઈ. થોડી વારે સ્થિર થઈ પ્રાર્થના કરતા તેમણે કહ્યું, હે નાથ, વનમાં વસનારા મુનિઓ અને પ્રાણધારીઓ જે મારા મિત્ર સમાન છે, તે ઉત્સાહથી આપના દર્શનની અભિલાષા રાખે છે. જીવના સર્વે મનોરથને પૂર્ણ કરનારું એવું આપનું દર્શન આજે મને થયું, તે મારા ધન્ય ભાગ્ય છે. અહો, ખરેખર આજે હું મારા સર્વ અર્થને પામ્યો છું. આપના દર્શન માટે મોટા મોટા રાજાઓ પણ સર્વસ્વનો ત્યાગ કરી વનમાં જઈ તપ કરે છે. આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતા તે વખતે ભગવાનની પ્રાર્થના કરી. વળી જેનાથી વાસનામય કારણ શરીરનો નાશ થાય, અજ્ઞાનનો નાશ થાય, તેવા હેતુથી જ આપના આશ્રિત ભક્તો બીજી બધી જ ઈચ્છાઓથી સતી સ્પૃહ થાય છે. અને મનુષ્ય જીવનનો પણ એટલો જ પુરુષાર્થ માને છે કે એકાગ્ર મનથી સતત આપનું ચિંતન કરવું. માટે હે નાથ, આપ મને આજે એવું વરદાન આપો કે હું ભવિષ્યમાં અખંડ આપમાં પ્રેમમગ્ન બની સંગીત સાથે ભક્તિ ઉપાસના કરી શકું. આવી રીતે તે નિસ્પૃહી બ્રાહ્મણની માંગણી સાંભળી ભગવાન નારાયણ અતિ પ્રસન્ન થયા ને કહ્યું કે હે બ્રહ્મદેવ, સર્વ પદાર્થથી નિસ્પૃહી એવા તમે મારા સ્વરૂપમાં અખંડ મનને રાખી તમારો જન્મ સાર્થક કર્યો છે. તમને ફરીવાર પણ બ્રાહ્મણ જાતિમાં જન્મ મળશે. તે સમયે અક્ષરાધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ કુળમાં પ્રગટ થઈ ભૂમિ ઉપર વિચરણ કરતા હશે અને ગઢપુર આવશે. ત્યાં તમને તેમનો સમાગમ થશે અને તમારી ઈચ્છા પૂર્ણ થશે. એમ કહેતા જ ભગવાન વીજળીના ઝબકારાની જેમ અદ્રશ્ય થઈ ગયા. ઘણા સમયથી પોતે ઈચ્છેલું વરદાન પ્રભુએ આપ્યું, તેથી પોતાનો મનોરથ પૂર્ણ થયો એમ સમજી તેઓ આનંદમગ્ન બની ભક્તિ કરવા લાગ્યા. ટૂંક કાળમાં કાળના વેગે તેમના તે શરીરનો નાશ થયો. પછી સ્વામીનો બીજો જન્મ સૂરજરામ અને સુનંદા દેવી થકી અમદાવાદમાં સંમત 1836માં થયો હતો. તે આખ્યાન આપણે આગળ કહી ચૂક્યા છીએ. આ વિડીયો દ્વારા તેમજ ઉન્મત્ત ગંગા મહાત્મય જેવા વિશાળ ગ્રંથના આધારે સ્પષ્ટ થાય છે કે ભગવાન નારાયણના વરદાનથી સ્વામીનો બીજો જન્મ પણ બ્રાહ્મણ કુળમાં જ થયો હતો. તો હરિભક્તો સ્વામીના પૂર્વ જન્મનું વૃત્તાંત નહીં જાણતા હોવાથી અહીં રજૂ કર્યું. સંદર્ભ ગ્રંથ વિહારી લાલજી મહારાજ કૃત શ્રી ઉન્મત્ત ગંગા મહાત્મય અધ્યાય 112.
તમને આ વિડીયો દ્વારા કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, બીજા સત્સંગીઓને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.